પ્રેઝ ધ લોર્ડ. આજે આ સમયે તમારી સાથે હું પ્રેરિતોના કૃત્ય તેનો 8મા અધ્યાયમાંથી કેટલાક વચનો શેર કરવાનો છું. અને ગયા વખતે આપણે જોયું હતું 7મા અધ્યાયની અંદર સ્ટેફન વિશે જોયું હતું, અને ત્યાં આપણે 6ઠા અધ્યાયની અંદર એ પણ જોયું હતું કે સેવકોના ઉપર 12 શિષ્યોએ હાથ મૂકીને પ્રાર્થના કરી, અને જેઓના ઉપર પ્રાર્થના કરી તેના પહેલા બે સેવકો સ્ટેફન એ સુવાર્તા પ્રચાર કરતો હતો, ચમત્કારો કરતો હતો, ચિહ્ન ચમત્કારો કરતો હતો. અને અહીંયા આપણે 8મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે બીજો એક સેવક જેના ઉપર 12 પ્રેરિતોએ હાથ મૂકી હતી. વાલાઓ, ઘણી બધી વખત આપણા આગેવાનો આપણા પર હાથ મૂકે એ તો બરોબર છે, પરંતુ એ સમય પછી આપણે શું કરીએ છીએ તે વધારે અગત્યનું છે. સમય એવો આવ્યો કે જ્યારે છૂટક વિખરાઈ જવાનું થયું ત્યારે સ્ટેફન પણ જતો રહ્યો અને એણે પણ સુવાર્તા પ્રચાર કર્યો. ફિલિપ ગયો અને તેણે સુવાર્તા પ્રચાર કર્યો. સુવાર્તા પ્રચારનું કામ એ કોઈ દિવસ પ્રભુના સેવકો છોડતા નથી. 8મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ તો સતાવણીથી શરૂઆત થયું છે. પહેલા ફકરામાં લખ્યું છે કે ભારે સતાવણી થઈ. સતાવણી તો થવાની છે ને થાય છે અને થતી રહેશે, પણ મારે તમને આજે એ પણ કહેવું છે કે પ્રચાર પણ થશે અને થતો રહેશે અને થવાનો છે. ચિહ્ન ચમત્કારો થશે અને થવાના છે. ઈસુ પ્રભુ એની દયા અને કૃપાને રેડી દેવાનો છે. જે વિશ્વાસુ સેવકો, બાળકો, વિશ્વાસીઓ એ પ્રભુની આજ્ઞા પાડશે, પ્રભુના વચનમાં રહેશે, સુવાર્તા પ્રચાર કરશે, પ્રભુ તેઓને ફળ આપશે, તેઓને રિવાઇવલ આપશે. ફિલિપ છે એ અહીંયા આપણે જોઈએ છીએ 4થી કલમથી ત્યાં લખવામાં આવ્યું છે કે જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારે ગમ ફર્યા. ફિલિપે સમારિયા શહેરમાં જઈને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. મને એવું ઘણી બધી વખત આજે કે આ ફિલિપ સમારિયા કેમ ગયો હશે? ફિલિપ સમારિયા કેમ? પ્રેઝ ધ લોર્ડ. મને લાગે છે કે કદાચ પ્રેરિતોના કૃત્ય એક પહેલા અધ્યાયની 8મી કલમ એ પ્રેરિતો વારંવાર પોકારીને કહેતા હશે કે પ્રભુ ઈસુએ કહ્યું છે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. તો કદાચ ફિલિપે એવું વિચાર્યું હોય કે ભાઈ યરુશાલેમમાં તો બધી સાક્ષી થઈ ગઈ છે, નેક્સ્ટ સ્ટેપ આવે છે કે આખા યહૂદિયામાં અને સમરૂનમાં, તો મારે તો સમૃદ્ધમાં જવું છે. કદાચ આ બાબત હોઈ શકે, ખબર નથી આપણને, પરંતુ એવા ક્ષેત્રમાં જવા માંગતો હતો કે ત્યાં જઈને એ સુવાર્તા પ્રચાર કરે. જેના ઉપર પ્રેરિતો હાથ મૂકીને પ્રાર્થના કરી છે એ સેવકો કશુંય નથી કરતા તેવું બનતું નથી. તે લોકોની ભલે ભાણા પીરસવાની સેવા એ બંધ થઈ ગઈ, મંડળી વિખેરાઈ ગઈ છે, પણ જ્યાં સુવાર્તા મારા પર હાથ મૂકવામાં આવ્યો છે, પ્રભુએ મને તેડ્યો છે, ઈસુએ મને તેડ્યો છે, બોલાવ્યો છે, અને ઈસુ મારી સાથે છે. જો હું સુવાર્તા પ્રચાર કરીશ તો ઈસુ મારી સાથે છે. આવું કરીને જે વિશ્વાસીઓ જાય છે તેઓનું શું થાય છે? ફિલિપે જઈને ત્યાં ખ્રિસ્ત વિશે બોધ કર્યો, અને ત્યાં લખવામાં આવેલું છે કે તેણે કરેલા ચમત્કારો જોઈને, પ્રેઝ ધ લોર્ડ, ચમત્કારો ખાલી પ્રેરિતોના હાથોથી નથી થયા. આપણે આગળ લખેલું છે સ્ટીફનના હાથે ચિહ્ન અને ચમત્કારો થયા છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ફિલિપને હાથે ચિહ્નો અને ચમત્કારો થાય છે. વાલા, વિશ્વાસુ રહેજો, પ્રભુમાં વિશ્વાસુ રહેજો, પ્રભુમાં વિશ્વાસથી ભરપૂર રહેજો, પ્રાર્થનામાં રહેજો, પ્રેયર રિવાઇવલમાં રહેજો, અને હું તમને ખાતરી કરીને કહેવા માંગુ છું કે તમારો પણ પ્રભુ ઉપયોગ કરશે. આપણો દેવ પક્ષપાતી નથી, પ્રભુ આપણો પણ ઉપયોગ કરશે. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણાઓના અશુદ્ધ આત્માઓને વળગ્યા હતા, તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા. ઘણા પક્ષઘાતીઓને તથા લુલાઓને સાજા કરવામાં આવ્યા. 8મી કલમમાં હું વાંચું છું 8:8. તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. આપણે બધું જોઈએ છે અને આ બધું પ્રાર્થનાનો પરાક્રમ છે. અગાઉ કરેલી પ્રાર્થના એ તો વાવણી કરી છે, અને અહીંયા તો લાગે છે એવું કે ફસલ કરવા જ આવ્યો છે. અગાઉ જે પ્રેયર રિવાઇવલ થઈ ગયું છે, યરુશાલેમમાં થયું છે, શિષ્યોમાં થયું છે, પ્રેરિતોની મારફતે પ્રેરિતોમાં, એનું આ એક રિવાઇવલ છે.
તૈયાર થઈ ગયા છે અને પ્રભુનો પવિત્ર આત્મા એ બોલે છે, સુવાર્તા પ્રચાર કરે છે અને ત્યાં પવિત્ર આત્માની મારફતે કામો થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો બહુ આભાર માનું. હું એવા દિવસોની રાહ જોઉં છું કે આપણે પણ આવા રિવાઇવલને માટે તૈયાર રહીએ કે પ્રભુનો પવિત્ર આત્મા કામ કરશે. પ્રાર્થનાનું રિવાઇવલ મારામાં અને તમારામાં આવે. અહીંયા આપણે આગળ જતા એક જોઈએ છીએ તો એ સમયે એક સિમોન નામે એક જાદુગર હતો અને સિમોન જાદુગર હતો આ સમારિયાની અંદર. એ બધા લોકોને છક કરી નાખતો હતો જાદુ કરીને. પરંતુ થયું શું કે નાના મોટા સર્વ સુધી તેઓનું સાંભળતા હતા અને તેઓ શું કહેતા હતા 10મી કલમમાં, દેવની જે મહાન શક્તિ કહેવાય છે તે આ માણસ છે. હવે એક જાદુગરને જાદુ કરે છે, લોકોને છક કરી નાખે છે, તો લોકો નાના અને મોટા એવું માનવા માંડ્યા કે આ તો આની અંદર ઈશ્વર છે, આ તો આની અંદર પ્રભુ છે, દેવ છે. અને મને એવું લાગે છે કે પ્રભુને થયું હશે કે ભાઈ આને એક્સપોઝ કરવો જ પડશે, મારે મારા સેવકોને લાવવા પડશે. અને એ ફિલિપને લાવે છે, જેની અંદર દેવ છે, જેની અંદર દેવનો આત્મા છે, જેની અંદર પ્રાર્થનાનું પરાક્રમ છે, જેની અંદર સેવાનો ભાવ છે. અને એવા ફિલિપને લાવે છે અને ચમત્કારો થાય છે. હવે ફિલિપ જે છે એ ચમત્કારો કરે છે અને ઈશ્વર પ્રગટ થાય છે. સિમોન જાદુગર જાદુ કરે છે, જે કંઈ કરે છે તે એમાંથી એ પોતે પ્રગટ થાય છે. વાલાઓ, આપણે પણ પ્રાર્થના કરીએ કે જે કંઈ આપણે કરીએ આપણી સેવાઓ મારફતે પ્રભુ પ્રગટ થાય, આપણે નહીં. આ સિમોન જે છે એ કહે છે કે ફિલિપ 12મી કલમમાં લખ્યું છે, 8મા અધ્યાયની 12મી કલમમાં, પણ ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્તા પ્રગટ કરતો હતો. તેવામાં તેઓનો વિશ્વાસ તેનો ઉપર બેઠો. સમારિયાના લોકોની વાત કરેલી છે. અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જેઓ વિશ્વાસ કરે છે તે શું લે છે? બાપ્તિસ્મા લે છે. પ્રેઝ ધ લોર્ડ. જેઓ બાપ્તિસ્મા નથી લીધું તે લોકોએ શું કર્યું છે? હજી સુધી એમનો વિશ્વાસ કાચો છે, એવું કહું છું મારી ભાષામાં. 13મી કલમમાં સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. અહીંયા આપણે જોઈએ છે, પેલો જે જાદુગર છે એ આશ્ચર્ય પામી જાય છે. અને આ બીજો માણસ આવ્યો છે, ફિલિપ છે, એ પણ કરે છે. પણ એની સિમોન જાદુગરની જાદુ ક્રિયાની અંદર ચમત્કારોમાં સાજાપણું નથી, પરંતુ પ્રભુના ચમત્કારોની અંદર સાજાપણું આવે છે. પ્રભુના એકમાંથી બે એવું નથી. પ્રભુ આપણને સાજા કરે છે, કારણ કે શરીર, પ્રાણ, આત્મા એ પ્રભુની ભેટ છે. હાલેલુયા. અને પ્રભુ એ લોકોને સાજા કરતો હતો. એટલે સિમોનને એ વિશ્વાસ કર્યો અને એને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો જોયું. હવે જે સિમોન જાદુગરનો જે વિશ્વાસ પામીને બાપ્તિસ્મા લીધું છે, પરંતુ એનો જે છે એ કેવી રીતે એણે વિશ્વાસ કર્યો છે? તો કે મોટા પરાક્રમી કામો, ચમત્કારો અને મોટા પરાક્રમી કામોને જોઈને, દેવનું વચન સાંભળીને નહીં, સુવાર્તા સાંભળીને નહીં, ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળીને નહીં, દેવની કૃપા વિશે સાંભળીને નહીં, પસ્તાવાનું વાત સાંભળીને નહીં. વાલાઓ, ચિહ્ન ચમત્કારો જોઈને વિશ્વાસ કરનારાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખમી રહી જાય છે. એ આ બાબત પર કરે છે. પણ હવે મારે તમને જે કહેવું છે તે 14મી કલમથી આગળ, હવે સમૃદ્ધિઓએ દેવની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું. એટલે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. પ્રેઝ ધ લોર્ડ. મને આ પિત્તર અને યોહાનની જોડી બહુ ગમે છે. સાથે ને સાથે પ્રાર્થના કરવામાં. અને એટલે બધા એ લોકો ફ્રેન્ડમાં બંધાઈ ગયેલા કે બધા પ્રેરિતોને સાંભળ્યું કે ભાઈ સમારિયા શહેરની અંદર લોકોએ વિશ્વાસ કર્યો છે, તો કોને મેં 2 જણાને મોકલીએ? તો એ 2 જણામાં એ લોકો નક્કી કરે છે આ યોહાન અને પિત્તર, એમને પ્રાર્થના કરવાનું બહુ ગમે છે, સાથે સાથે પ્રાર્થના કરવા જવાનું બહુ ગમે છે. ભાઈ તમે જશો? હા, જઈએ. અને એ બંનેને મોકલ્યા. પ્રેઝ ધ લોર્ડ. તો મને વિચાર આવે છે કે ત્યાં કોણ લીડર હતો? કોણે મોકલ્યા? કોઈ એક જણાએ નથી મોકલ્યા. બધા પ્રેરિતોએ સાથે મળીને નિર્ણય કર્યો છે અને એ લોકોએ મોકલ્યા. અને પિત્તર અને યોહાન એ લોકો પણ જવા તૈયાર છે. કેવો પ્રભુ બદલી નાખે છે. આ એ જ શિષ્યો જે છે એ પેલા પ્રભુ ઈસુના સમયમાં કહેતા હતા ભાઈ સમૃદ્ધમાં ના નથી જવું.
અને વિરોધ કરતા હતા. ઈસુનો વિરોધ, આડકતરી રીતે વિરોધને કચકચ કરીને આવી રીતે વિરોધ કરતા હતા. પરંતુ પ્રાર્થના કેવું જીવન બદલે છે. પ્રેઝ ધ લોર્ડ. મને તો આવી પ્રાર્થનાઓ જોઈએ છે જે મારું જીવન બદલી નાખે. આ પ્રેરિતોનું જીવન બદલાઈ ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. હવે એ બીજા કોઈકને મોકલવાને માટે તૈયાર છે. જેને જવું હોય એ તે જઈ શકે. સમરૂનનું નામ પ્રભુ ઈસુના મોંથી બહાર નીકળ્યું છે. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને હવે જે શિષ્યો, પ્રભુ ઈસુના શિષ્યો પેલા સેમરૂનમાં જવાની ના પાડતા હતા, પસાર થવાની ના પડતા હતા, ભલે લાંબે ગળે જઈશું, ભલે રસ્તો લાંબો જાય, આપણે ત્યાં એવા લોકોમાં બદલાણ આવે છે. પ્રાર્થના એ બદલાણ લાવે છે. પ્રાર્થના કરનારના જીવનમાં બદલાણ લાવે છે. પરંતુ યાદ રાખવાની જરૂર છે, ઘણી બધી વખત પ્રાર્થના કરતા કરતા આપણે એવા થઈ જાય, પ્રભુ પેલાને બદલો, પેલીને બદલો, પેલાને બદલો, આને બદલો, આને બદલો, અને આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ પ્રભુ મને બદલો. વાલાઓ, પ્રાર્થના બદલાણ લાવે છે. અને હું એવી પ્રાર્થનાઓ કરું છું કે પ્રાર્થનાઓ મને બદલે, પ્રાર્થનાઓ મારા કુટુંબને બદલે, મારી સેવાઓને બદલે, અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સેવા થાય. તમે પણ પ્રાર્થનામાં રહેજો કે પ્રભુ તમારી સેવાઓને બદલે, પ્રભુ બદલે અને તમને બદલે. પ્રાર્થના બદલે છે. પ્રાર્થના પરિસ્થિતિ પલટે છે, એવું કંઈક મેં વાંચ્યું છે. પરંતુ વાલાઓ, આજે મારે તમને કેવું છે, પ્રાર્થના કરનારને બદલે છે. પ્રેઝ ધ લોર્ડ. ઓપન રહેજો, ખુલ્લા રહેજો, પ્રભુને બદલવા દેજો, પ્રભુને, પવિત્ર આત્માને બદલવા દેજો. આપણે બદલાવાની બહુ જરૂર છે, બહુ જરૂર છે. મારે બદલવાની બહુ જરૂર છે વાલાઓ. અને આ તે લોકો જાય છે. આ પ્રેરિતો એવો વિચાર ના કર્યો કે અલા ભાઈ, ત્યાં તો બધું થઈ ગયું છે, સુવાર્તા પ્રગટ થઈ ગઈ છે, બાપ્તિસ્મા તો થઈ ગયા છે, અમારે જવાની શી જરૂર. એવો વિચાર નથી કરતા. પ્રભુ જ્યાં મોકલે છે ત્યાં મારે માટે કંઈક કામ મૂકેલું છે. હાલેલુયા. પ્રભુ જ્યાં મોકલે છે ત્યાં તમારે માટે કંઈક કામ રાખી મૂકેલું છે. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાં ફિલિપ એ લોકોને ત્યાં જાય છે અને ત્યાં કહે છે કે તેઓ, અને ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓને સારું પ્રાર્થના કરી. પિત્તર અને યોહાન, એમને ખબર છે પવિત્ર આત્માનું ઇમ્પોર્ટન્સ. એમને ખબર છે ભાઈ, આ પવિત્ર આત્માને માટે અમે રાહ જોયા, આ પવિત્ર આત્માને માટે અમે યરુશાલેમ છોડ્યું નથી, 10 દિવસ પ્રાર્થના કરી છે. પવિત્ર આત્માની જરૂરિયાત એમને ખબર છે અને લોકોના જીવનમાં પવિત્ર આત્માની જરૂર છે. ભલે સુવાર્તા સાંભળી લીધી, ભલે વિશ્વાસ કરી લીધો, પરંતુ તમારે પવિત્ર આત્માની જરૂર છે. આવું સમજે જે છે એને પ્રભુનો આત્મા લઈ જાય છે. યરુશાલેમમાંથી, એ ગઢમાંથી એ હવે સમરૂનમાં લઈ જાય છે. ગામડાઓની, શહેરમાંથી એ ગામડાની અંદર લઈ જાય છે. અને તે લોકોએ તેઓને સારું પ્રાર્થના કરી. ત્યાં પહોંચ્યા પછી તે ઉપર મને એવું લાગે છે કે આ ફિલિપ તો બહુ ખુશ થઈ ગયો હશે, બહુ. કારણ કે આ તો એના પ્રેરિતો છે, એના ગુરુઓ છે, એની પાસેથી સાંભળ્યું છે, શીખ્યું છે, એની પાસેથી એમની સાથે પ્રાર્થનાઓ કરી છે. હવે સમૃદ્ધિ લોકો જે છે એ લોકોએ પોતાના પર પિત્તર અને યોહાનને હાથ મૂકવા દીધા. એવું હું વિચાર કરું છું. તે પછી તેઓએ તેઓના પર હાથ મૂકવા દીધા. આવું કેમ થયું હશે? કારણ કે હું ચોક્કસ માનું છું કે ફિલિપ જે છે એટલું સન્માનપૂર્વક આ પ્રેરિતો વિશે બોલ્યો હશે. ફિલિપે એવી બધી સાક્ષીઓ આપી હશે પિત્તર અને યોહાનની અને પ્રેરિતોની કે આ લોકો જો આવે ને તો તમે આગળ જજો, પ્રાર્થના કરાવજો જ કરાવજો, એવું કશું કદાચ કહ્યું હશે. કારણ કે એ લોકો ફિલિપને ઓળખે છે. ફિલિપ તો દાખલા તરીકે એમના હીરો જેવો. અને અહીંયા આ લોકો પિત્તર યોહાનની આટલા નજદીક, આટલા સમય કેમ એકદમ, પેલા તો સમય બંધાય, ફ્રેન્ડશિપ થાય, એ બધું કશું નથી. ફિલિપના એવા સ્વભાવને કારણે ફિલિપે આ લોકોની, પ્રેરિતોની એવી ઇન્ટ્રોડક્શન આપી હશે, એવી ઓળખાણ આપી હશે કે જેથી કરીને આ લોકોએ એને સ્વીકારી લીધો. અને ત્યાર પછી તેઓના ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેઓ પવિત્ર આત્મા પામ્યા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ પવિત્ર આત્મા પામ્યા લખ્યું છે. એમાં એક જણ વિશે લખ્યું છે નથી પામ્યો, નથી, એવું લખ્યું નથી. પણ ત્યાં લખ્યું છે કે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આવે છે. જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. અલ્યા ભાઈ, આ સિમોન હતો એ તો એવું માનતો હતો કે પૈસાથી બધું થઈ શકે છે. ના વાલાઓ, પૈસાથી બધું થઈ શકતું નથી.
વાલાઓ, આપણો પ્રભુ પૈસાની મારફતે કામ કરતો નથી. લો પ્રભુ પૈસા, આટલા પૈસા આપો. ઘણા બધા આવું લોકો માને ને તો પૈસા ઉઘરાવી જાય કેટલાક પ્રાર્થના માટે. પ્લીઝ તમે સાવચેત રહેજો. પ્રભુને તમે પૈસાની એવી જરૂર નથી. આ સિમોન કે છે કે મને પૈસા આપો, અને પૈસા આપે છે અને કે મને એક અધિકાર આપો, અને કે છે કે 19મી કલમમાં સિમોને કહ્યું, સિમોન એટલે જાદુગર સિમોન, પ્લીઝ મિક્સઅપ ના થતા, સિમોન પિત્તર અને સિમોન જાદુગર. સિમોન જાદુગરે કહ્યું કે તમે મને પણ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે. એને એક અધિકાર જોઈતો હતો. આજે લોકો જુદી જુદી જાતના અધિકાર પ્રાપ્ત કરવા માટે પોતાના પૈસા વેરે છે. વાલાઓ, આપણો પ્રભુ એ કોઈ પણ પૈસા ના આપ્યા હોય તોય પણ આપણને અધિકાર આપે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, આપણો પ્રભુ એવું કદી કરતો નથી મને પૈસા આપો. ના ના ના, આપણો પ્રભુ તો કૃપાનો પ્રભુ છે, પ્રેમનો પ્રભુ છે. એને ખબર છે કે આ ભાઈ સેવા કરવાના છે, આ બેન પ્રચાર કરવાની છે, આ બેન પ્રાર્થના કરવાના છે, આ બેન એને જાણે છે, અને કૃપાથી આપણને તે અધિકાર આપે છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. પરંતુ જ્યારે આવું થાય છે ને, ત્યારે આપણે ત્યાં કે છે, પિત્તરે 20મી કલમમાં તેને કહ્યું કે દેવનું દાન પૈસાથી વેચાતું લેવાને તે ધાર્યું, માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. યાદ રાખો, આ પિત્તરને પેલું યાદ આવી ગયું હશે, અનાનિયા અને સાફીરા. શું થયું અનાનિયાનું, શું થયું સાફીરાનું? ફાઇનાન્શિયલ ડીલિંગ. અને અહીંયા આપણે જોઈએ છે કે પરચેઝિંગ ધ પાવર ઓફ ગોડ, પરચેઝિંગ ધ હોલી સ્પિરિટ. પિત્તર તો મને તેમ થાય છે કે પિત્તર તો લાલચોળ થઈ ગયો છે ગુસ્સાથી, અને પછી કહે છે તું નાશ પામ ને તારા પૈસા નાશ પામો. આવું ધાર્યું, માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. ઓ ગોડ, આ પ્રભુનું વચન છે. મને બહુ દુઃખ થાય છે, કેટલાક લોકો તો નાશ પામશે, પણ એમના પૈસાથી જે ઘણું બધું થઈ શકે એ પણ નાશ પામશે. એમના પૈસાથી ઘણા બધા આત્માઓ જીત થઈ શકે, એમના પૈસાથી ઘણી બધી બાઇબલ સ્કૂલો થઈ શકે, એમના પૈસાથી ઘણી બધી મંડળીઓના મકાનો થઈ શકે, પ્રભુના પ્રાર્થના સ્થાનો થઈ શકે, પરંતુ એ લોકો તો નાશ પામશે, અને તેમની સાથે તેમના પૈસા પણ નાશ પામશે. પ્રભુ આપણને એવું કોઈને ના કરે તેવી મારી ખાસ પ્રાર્થના છે. આગળ પિત્તરે કહ્યું, આ વાતમાં તારે કોઈ લાગભાગ નથી, આ વાતમાં તારે કોઈ લાગભાગ નથી. દુષ્ટતાનો પસ્તાવો કર અને પ્રભુને વિનંતી કર, કદાચ તારા અંતઃકરણનો વિચાર તને માફ કરે, કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશવાને પાપના બંધનમાં છે. બાપ્તિસ્મા લઈ લીધું છે. સિમોન જાદુગર ફિલિપની સાથે રહી રહ્યો છે, ચમત્કાર, પરંતુ એનું મગજ જે છે, દિલ છે, પિત્તની કડવાશ અને પાપના બંધનમાં છે. વાલાઓ, અને સિમોન જાદુગર તો બહુ ગભરાઈ જ ગયો, અને એણે તો 24મી કલમમાં કહ્યું, સિમોન જાદુગરે ઉત્તર આપ્યો કે તમારી કહેલી કોઈ વાતો મારા પર ના આવે, માટે તમે મારે સારું પ્રાર્થના કરો. આવું કીધું, તમે મારે સારું પ્રાર્થના. અલા ભાઈ, તને પસ્તાવો કરવાનું કહ્યું છે. તારે તું જે બંધનમાં છે ને, બંધનમાંથી તારે બહાર આવવાનું છે. સિમોન આપણો પિત્તર જે છે, પિત્તર ને યોહાન, એને કહે છે કે તું પ્રભુને વિનંતી કર. ત્યારે આ તો પ્રભુને વિનંતી કરવાનું બાજુ પર મૂકીને છે કે તમે મારા માટે પ્રાર્થના કરો. વાલા હો, તમારે અને મારે જે કામ કરવાનું છે મારે જ કરવાનું છે, તમારે જ કરવાનું છે. બીજો કોઈ કરી શકતો નથી. અને ત્યાર પછી તે કહે છે કે પણ એનું આપણે જોઈએ છે કે સિમોન પિત્તર કોઈ જવાબ આપતા નથી. અને ત્યાર પછી એ લોકો ત્યાંથી બીજા સુવાર્તા 25મી કલમમાં ત્યાં સાક્ષી આપ્યા પછી, 8મા અધ્યાયની 25મી કલમ, પિત્તર અને યોહાન ત્યાં સાક્ષી આપ્યા પછી, પ્રભુની વાત પ્રગટ કર્યા પછી, સમરૂનના ઘણા ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા. વાલાઓ, આપણે આપણા આત્મામાં વધતા જઈએ. પ્રભુ તમને વધવા દે, વધારે પ્રેરિતોના હાથ મૂકવાથી તેઓના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. હાલેલુયા. આપણું કમિટમેન્ટ અને આપણું સમર્પણ અને પ્રાર્થના સાથેનો પ્રેમ એવો હોય કે પ્રભુ આપણને પણ આપણો ઉપયોગ કરે, લોકો તેમના જીવનમાં પવિત્ર આત્મા પામે. આજે મારી એ પ્રાર્થના, તમે પ્રાર્થનામાં રહેજો, ઉપવાસમાં રહેજો, પ્રભુની પાસે નમ્ર રહેજો, ભંગિતમાં રહેજો, તમે અને હું. કારણ કે આવનાર દિવસોમાં આપણે ઘણી બધી સેવાઓ કરવાની છે, અને જે પ્રભુ પ્રેરિતોના હાથ મૂકવાથી તેઓ પવિત્ર આત્મા પામ્યા. પ્રભુ તમને અને મને કૃપા આપે કે તમારા હાથ મૂકવાથી કેટલાક લોકોના જીવનો બદલાઈ જાય. પ્રાર્થના કરનારનું જીવન બદલે છે, પણ તમે હાથ મૂકો અને એમનું જીવન બદલાઈ જાય, પવિત્ર આત્મા તેઓ પ્રાપ્ત કરે. પ્રભુ તમને અને મને આ વચનો વડે પુષ્કળ આશીર્વાદ આપો. આમેન.